દર વર્ષે એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈને વતન જનારાઓ માટે એસટી વિભાગ વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓએ લીલી ઝંડી આપી હતી। આ વખતે રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે પણ બસો દોડાવાશે તેમ જણાવ્યું છે। દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે। સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી। સુરતમાં પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ છે। તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવાઈ રહી છે। એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે। આજે દિવાળીના પર્વમાં સુરત એવું સિટી છે જ્યાં ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકો પોતાની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના પર્વમાં બધા જ લોકો પોતાના વતન જતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું 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 સારું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે। એમાંથી 2 દિવસની વાત કરું તો 212 જેટલી બસનું બુકિંગ સોસાયટીએથી ગામ લગીને આવી ગયું છે અને 80 જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે। આજે 5 જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલદ દ્વારા આપવામાં આવ્યું છે। એ 5 આજે જે નવી બસ આપી છે એ સુરતથી સિયાણા એટલે રાજસ્થાન, સુરત એ મિની ભારત પણ છે, 28 સ્ટેટના લોકો પણ રહે છે। તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર, તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરતથી થાય છે। આજે રાજસ્થાનની બસ સુરતથી સિયાણા 2 નવી બસ મૂકવામાં આવી છે। સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર અને સુરતથી વિજાપુર, આ 5 બસનું આજે કાંતિભાઈ બલદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાત માટે પણ બસો દોડાવાઈ રહી છે। હવે રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે પણ બસોનું એસટી વિભાગ દ્વારા આયોજન કરાતા રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુસાફરોમાં પણ ખુશી જોવા મળી હતી।